ટકા વાયરલ થશો અને તમે પણ એવરેજ 100K વ્યૂ તમે પણ મેળવી શકો. તો મિત્રો તમે પણ કન્ટેન્ટ ક્રિએટર કે પછી ઇન્ફ્લુએન્સર બનવા માંગો છો તો અને ઇન્સ્ટાગ્રામ પર તમે સખત મહેનત કરો છો છતાં પણ કોઈ પ્રકારના વ્યૂ આવતા નથી, તો આ વિડીયોની અંદર હું એક એવી ધમાકેદાર ટ્રીક લઈને આવ્યો છું કે તમારે પણ આ વિડીયો જોયા પછી એવરેજ 100K વ્યૂ તો આવશે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જેવો તમે પાછલા વિડીયોમાં મને સપોર્ટ આપ્યો છે ને એવો જ આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો. તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આવી સાચી અને સચોટ માહિતી તમને મારા સિવાય કોઈ ગુજરાતી અને દેશી ભાષામાં કોઈ બીજું નહીં આપે. એવા માટે તમે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા, તમે પણ વાયરલ થશો, પણ એમના માટે તમારે વિડીયોને વિધાઉટ એની સ્કીપ છેલ્લે સુધી જોવો પડશે. સોશિયલ મીડિયામાં કામ કરવા માંગો છો ને તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એક એવું મક્કમ મનોબળ રાખી લેવાનું કે કોઈ પણ સંજોગ આવી જાય, કોઈ પણ ગમે એમ કે પણ આપણે પોતાના કામ ઉપર ધ્યાન રાખવાનું છે, આપણે પોતાના કામ ઉપર ફોકસ કરવાનું છે અને કોઈ પણ સંજોગોમાં એ કામ મૂકવાનું નથી અને હિંમત હારવાની નથી. એટલે મિત્રો, આમાં એવું નથી હોતું કે તમે એક દિવસ રીલ અપલોડ કરો અને બીજા દિવસે તમે પાછું એ વર્ક તમે સ્ટોપ કરી દો. એટલે કોઈ ગમે એમ કે આપણે પોતાના કામ ઉપર ધ્યાન રાખવાનું, કેમ કે આપણે આપણા મા બાપને મિત્રો અહીંયા નથી રહેવાનું, આપણે જીવનમાં ખૂબ 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 આગળ વધવાનું છે. અને મહિને 25,000ની સેલેરીમાં આપણું ખરેખર તમે જે ધારો છો ને એ કશું જ થવાનું નથી. તો એમના માટે કન્ટેન્ટ ક્રિએશન બેસ્ટ ઓપ્શન છે. અને એ જો ખરેખર તમે એમાં કામ કરવા માંગતા હો ને તો હજુ એક મારા અનુભવની વાત કરો ને તો તમે 100 થી 150 જ્યારે પોસ્ટ રીલ અપલોડ કરશો ને ત્યારે તમને ફિક્સ ખ્યાલ આવશે કે હવે તમારે કયા કન્ટેન્ટ ઉપર કામ કરવું જોઈએ. અને જો એક વિડીયો વાયરલ જાય તો ફર્સ્ટ ઓફ ઓલ તો એ વિડીયો વાયરલ થયા પછી સેમ બીજો વિડીયો પણ એના રિલેટેડ કે એ જ કન્ટેન્ટ ઉપર મૂકવામાં તમારે ફોકસ કરવાનું. અને એક તો ધીરજ રાખવાની કે વ્યૂ ના આવે તો હિંમત નહીં હારી જવાનું, કેમ કે આ તો સોશિયલ મીડિયા છે, આમાં આજે વ્યૂ નથી આવતા, આજે કદાચ તમારે 500 વ્યૂ આવશે તો આવતીકાલે 1500 વ્યૂ પણ આવી શકે અને 15,000 પણ આવી શકે અને 1.5 લાખ પણ આવી શકે મિત્રો. એટલે થોડુંક ધીરજ રાખવાનું, ફોકસ કરવાનું અને 100% તમે પણ વાયરલ થશો. અને એક વિડીયો વાયરલ થાય ત્યારબાદ બીજો વિડીયો કેવો પોસ્ટ કરો તો ફર્સ્ટ ઓફ ઓલ જે વિડીયો વાયરલ થયો છે એમના રિલેટેડ જ વિડીયો પોસ્ટ કરવો અને એમાં જેવા સેમ હેશટેગ નાખ્યા હતા એવું જ આમાં એના કન્ટેન્ટ રિલેટેડ હેશટેગ નાખવાના. મિત્રો, એક ખાસ વાત કહેવા માંગુ છું કે મારે જ્યારે 2000 ફોલોવર્સ હતા ત્યારે મેં પણ કોઈ 60K વાળા ક્રિએટરને મેં જણાવેલું કે તમે પણ મને મારા એક વિડીયોમાં કોલેબોરેશન આપો તો તમારી આઈડીને પ્રમોટ કરી આપો. ત્યારે એના એ શબ્દો હતા ખરેખર આજે પણ હું એ સાથે લઈને ચાલું છું, કેમ કે મારા માટે બહુ પાવરફુલ બની રહ્યા છે. કે એણે જણાવ્યું કે મહેનત એટલી કરો કે લોકો તમને સામેથી ફોલો કરે, લોકો તમારા વિડીયોમાં વધારે વ્યૂ આવે ને લોકો તમને સર્ચ કરીને ગોતે. એટલે કન્ટેન્ટ કાંઈક એવો હોવો જોઈએ કે પબ્લિક તમને સર્ચ કરીને ગોતવા આવે, પબ્લિકને તમારા વિડીયો પસંદ આવે. અને એક બીજી વાત કે ત્યારે એ મારા ક્રિએટર મિત્રના શબ્દો હતા કે કદાચ એક વિડીયોમાં પણ હું તમને કોલેબોરેશન આપી દઈશ અને તમારી આઈડી પ્રમોટ કરી દઈશ, તમારે સારા એવા કદાચ ફોલોવર્સ પણ આવશે, વ્યૂ પણ આવશે અને લાઈક પણ આવશે, પણ બાકીના બીજા વિડીયોનું શું? કેમ કે બધા વિડીયોમાં તો એ પોતે કોલેબોરેશન નહીં આપી શકે, એટલે બીજા વિડીયોનું શું? એટલે તમારી આઈડીમાં કંઈક હશે ને, તમારી પ્રોફાઇલમાં કંઈક હશે ને તો પબ્લિક તમને ફોલો કરશે, તમારા વિડીયો જોશે. એટલે મહેનત ચાલુ રાખો. તમે ગૂગલ, યુટ્યુબ ક્યાંય પણ જોવું હોય ને તો જોઈ લો, તમારે એવી કોઈ પણ ટ્રીક નહીં હોય કે કઠોર પરિશ્રમ કે મહેનત સિવાય તમે આગળ વધી શકો. એટલે મિત્રો, મહેનત કરવા ઉપર ધ્યાન આપો, કેમ કે ખરેખર જો તમારે ફર્સ્ટ ઓફ ઓલ તો એ વાત જાણવી જરૂરી છે કે પબ્લિકને તમારી પાસેથી કેવા પ્રકારનો કન્ટેન્ટ જો પબ્લિક પસંદ કરે છે. અને આ વાતનો ખ્યાલ તમે 100 થી 150 પોસ્ટ જ્યારે અપલોડ કરી દેશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર પબ્લિકને તમારે શું પીરસવું જોઈએ. અને એક બીજી વાત પણ કહેવા માંગુ છું કે ખરેખર આ ટિપ્સ અને ટ્રિક્સ ને એવું કશું જ હોતું નથી, કેમ કે જો તમે મહેનત કરશો, તમે ટાઈમ ટુ ટાઈમ કન્ટેન્ટ પોસ્ટ કરશો તો તમે 100% વાયરલ થશો અને તમે પણ એવરેજ 100K વ્યૂ તમે પણ મેળવી શકો. પણ એમના માટે તમારે ફોકસ કરવું પડશે. તમે ગૂગલ કે યુટ્યુબ કે તમે કોઈ પણ જગ્યાએ તમે જોઈ શકો છો, સર્ચ કરી શકો છો. એવી કોઈ પણ ટ્રીક હોતી નથી કે તમે 1 મિનિટની અંદર હજારો ને લાખો લોકો સુધી તમે પહોંચી શકો, એટલે કેટલા વ્યૂ આવી શકે. એમના માટે તમારે એક જ વિકલ્પ છે કે તમારે મહેનત કરવી પડશે, તમારે ધ્યાન, ફોકસ અને ધીરજ ધરવું પડશે. તો હવે મળીએ આપણે નવા વિડીયોમાં. અને આ વિડીયો ખરેખર મિત્રો તમને કેવો લાગ્યો અને આવી સાચી અને સચોટ માહિતી તમને કોઈ આપી દેશી ભાષામાં તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ, રાધે રાધે.